નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરીશું એક ખાસ મુદ્દા પર, ટેક્સને લઈને। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય ઉપર જે સીધો સંબંધ રાખે છે તમારા ખિસ્સાથી, તમારા પોકેટ ઉપરથી। હાલ જે હિસાબે ટેક્સમાં બદલાવો થવા જઈ રહ્યો છે, ટેક્સમાં નવા નવા નિયમો આવી રહ્યા છે અને નવા નિયમોને જોતા આપણા ખિસ્સા સાથે જેનો સંબંધ છે, આપના પગાર સાથે જેનો સંબંધ છે અને આપના ભવિષ્ય સાથે જેનો સંબંધ છે, વિષય છે ન્યૂ ઇન્કમ ટેક્સ રૂલ 2026। શું બદલાશે આપના ટેક્સમાં, તેના વિશે આજે આપણે વાત કરીશું। ભારતમાં કરવેરા પ્રણાલી દેશના વિકાસનો આધાર છે, પરંતુ ઘણી વખત ટેક્સના નિયમો સામાન્ય નાગરિક માટે જટિલ બની જાય છે અને એ જ કારણ છે કે આજે ટેક્સ નિયમો જેવી સમજ અને માર્ગદર્શન વધુ જરૂરી બની ગયું છે। ખાસ કરીને સરકારે હવે એક મોટા પગલું ભર્યું છે। 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરા નિયમો લાગુ થવાના છે, જે 1961ના જૂના કાયદાને બદલીને નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025ને સપોર્ટ કરશે। પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ નવા નિયમો આપને ફાયદો કરાવશે કે ટેક્સનો ભાર વધારશે? ચાલો આજે સમજીએ આપણે આ તમામ મુદ્દા પર। આજના મુખ્ય મુદ્દા જે છે તો સૌથી પહેલો મુદ્દો છે ફેરફાર, એટલે કે જો એમ્પ્લોયર દ્વારા પીએફ, એનપીએસ અને અન્ય રિટાયરમેન્ટ ફંડમાં કુલ યોગદાન 7.5 લાખથી વધુ હશે તો તે વધારાની રકમ છે તે હવે ટેક્સેબલ ગણાવશે। એટલું જ નહીં, તેના પર મળતું વ્યાજ જે છે તે પણ હવે કરવેરા હેઠળ આવશે। બીજો મહત્વનો જે મુદ્દો છે કે કંપની દ્વારા આપવામાં આવતું રહેઠાણ, હવે તેનું ટેક્સેબલ વેલ્યુ શહેરની વસ્તી પ્રમાણે નક્કી થશે। મોટા શહેરોમાં 10% સુધીનું અસરકારક ટેક્સ લાગશે। ત્રીજો જે મુદ્દો છે તે કંપની કારનો ઉપયોગ, એટલે કે જે કંપની તરફથી કાર આપવામાં આવતી હતી તે હવે તેના માટે ફિક્સ મોનેટરી વેલ્યુ નક્કી કરવામાં આવી છે, રૂપિયા 5 થી 7,000 પ્રતિ મહિના, અને ડ્રાઈવર હોય તો વધારાના 3,000 રૂપિયા। ગિફ્ટ અને વાઉચર વિશે આપણે વાત કરીએ તો ગિફ્ટ અને વાઉચર બાબતે પણ સ્પષ્ટતા છે। 15,000 સુધી ટેક્સ ફ્રી છે, પરંતુ મર્યાદા પાર થાય તો સંપૂર્ણ રકમ ટેક્સેબલ થશે। અને એક રાહતની વાત એના વચ્ચે સામે આવી છે, તેમાં કે ઓફિસમાં મળતું જે ભોજન છે તે 200 રૂપિયા સુધી જે મીલ છે તે ટેક્સ ફ્રી રહેશે અને 2 લાખ સુધીની લોન પર પણ રાહત આપવામાં આવી છે। એટલે કે આજે તમામ ફેરફારો છે તે ખાસ કરીને પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ અને કોર્પોરેટ કર્મચારીઓ માટે અત્યંત મહત્વના છે। હવે સવાલ એ ઉભો થાય છે કે શું આ નવા નિયમો ટેક્સ સિસ્ટમને સરળ બનાવશે કે સામાન્ય માણસ માટે વધુ જટિલતા ઊભી કરશે? અને સૌથી મહત્વનો આ જે બદલાવ છે તે આ બદલાવનો આપના પગાર અને ફોર્મ 16 પર શું અસર પડશે? જૂના વર્સસ નવા આવકવેરા નિયમો વિશે આપણે વાત કરી લઈએ થોડુંક, એ પણ હું તમને જણાવી દઉં કે મુખ્ય તફાવત શું છે। રિટાયરમેન્ટ ફંડ યોગદાન, એટલે કે પીએફ, એનપીએસ ના જે જૂના નિયમો છે તેમાં એમ્પ્લોયરનું યોગદાન મોટા ભાગે ટેક્સ ફ્રી ગણાતું, વ્યાજ પર પણ સ્પષ્ટ મર્યાદા ન હતી। હવે નવો નિયમ જે છે તેમાં કુલ યોગદાન 7.5 લાખ સુધી વધુ થશે તો વધારાની રકમ ટેક્સેબલ ગણાવશે અને તેના પર મળતું જે વ્યાજ છે તેના પર પણ હવે ટેક્સ હેઠળ આવશે। હાઈ સેલરી એમ્પ્લોય માટે ટેક્સ વધશે। કંપની દ્વારા આપવામાં આવતું જે રહેઠાણ છે, એસી કન્ડિશન જે જૂનો નિયમ છે તેમાં એવું છે કે આધારિત ટકા નોન મેટ્રોમાં 15 થી 10% અને 7.5% ગણતરી થોડી જટિલ હતી, ત્યારે નવો નિયમ જે છે તે શહેરની વસ્તી આધારે 10%, 7.5 અને 5% વધુ સરળ ગણતરી એમાં કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને આ જણાવી દઈએ જે અમુક જે ગણતરીઓ કરવામાં આવી રહી છે
તો આપણે વાત કરીએ હાલ તો જે ટેક્સ સિલેબસમાં જે હિસાબે નવો બદલાવ થવાનો છે તેને લઈને જે સીધો સંબંધ રાખ્યો છે આપણા ખિસ્સા સાથે, આપણા પગાર સાથે અને આપણા ભવિષ્ય સાથે. આજે આપણે વાત કરશું આ તમામ મુદ્દાઓને લઈને. જૂનો જે ટેક્સ નિયમ હતો તે, નવો જે ટેક્સ નિયમ આવશે તે બંને વચ્ચેનો તફાવત શું રહેશે તેને લઈને આપણે જે મધ્યમ વર્ગના જે લોકો છે, જે રોજીરોટી કરે છે, જે નોકરી વર્ગના લોકો છે તે લોકો ઉપર શું અસર પડી શકે છે, આ તમામ વસ્તુ આજે આપણે વાત કરીશું. અમારી સાથે જે મહેમાન જોડાશે એમની સાથે ચર્ચાઓ કરીશું કે અને સમજશું આપણે કે જે નવા નિયમો છે તેમાં શું મોટો અને મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે જે પગલું ભર્યું છે 1 એપ્રિલ 2026 થી નવા આવકવેરા નિયમો લાગુ થવાના છે અને જે 1961ના જૂના કાયદાઓને બદલીને નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025ને સપોર્ટ કરશે. અને આ તમામ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર વચ્ચે આપણે એક વાત કરીએ, જે તફાવતો પર આપણે વાત કરી રહ્યા હતા તે તફાવત વિશે હું તમને જણાવી દઉં. આપણે વાત કરતા કે કંપની દ્વારા આપવામાં આવતું જે રહેઠાણ છે તેનો જૂનો નિયમ હતો કે મેટ્રો નોન મેટ્રો આધારિત ટકા 15%, 10% અને 7.5% ગણતરી થોડી જટિલ હતી. ત્યારે નવો નિયમ જે છે તે શહેરી વસ્તી આધારે 10%, 7.5% અને 5% જેટલું સ્ટાન્ડર્ડ અને સરળ ગણતરી રાખવામાં આવી છે. અને હવે એના અસર વિશે વાત કરીએ તો મોટા શહેરોમાં ટેક્સ થોડો ઓછો થઈ શકે છે. ત્રીજા નંબર પર જે કંપની કાર આપવામાં આવતી હતી, કંપની તરફથી જે કારો આપવામાં આવતી હતી તેને લઈને પણ હવે જે જૂનો નિયમ હતો તેમાં નિયમો એવો હતો કે નિયમો હતા પણ અમલ અને ગણતરીમાં ગૂંચવણ હતી. અલગ અલગ કેસ પ્રમાણે ફેરફાર થતો હતો. ત્યારે હવે નવો નિયમ જે છે તે એવું છે કે ફિક્સ વેલ્યુ છે. 5,000, 1.6 લાખ સુધી જે છે તે ₹5,000નું છે. મોટી કાર જે છે તેના માટે ₹7,000 સુધીની લિમિટ રાખવામાં આવી છે અને ડ્રાઈવર એને ₹3,000 સુધીની છે. એટલે કે હવે જે નવો અસર છે તે અસર વિશે આપણે વાત કરીએ તો નવા નિયમ આવ્યા પછી સરળતા વધારે વધશે, પરંતુ કેટલાક કેસોમાં ટેક્સ પણ વધી શકે છે. આપણે વાત કરીએ હવે ગિફ્ટ અને વાઉચર વિશે. તો જે જૂનો નિયમ હતો તે 5,000 સુધી ટેક્સ ફ્રી હતો, પરંતુ હવે નવો નિયમ જે છે તે 15,000 સુધી ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે. અને પણ જે એક મેઇન વાત છે કે 15,000થી વધારે જો એમાં રકમ ઉમેરો થાય એટલે કે મર્યાદા પાર થાય તો તમામે તમામ રકમ ઉપર ટેક્સ લાગશે. તો આ મહત્વનો ફેરફાર છે. જે એના અસર વિશે આપણે વાત કરીએ તો કર્મચારીઓ માટે મોટી રાહત પણ છે, કેમ કે એમાં હવે 15,000 સુધીનું લિમિટ વધારી દેવામાં આવી છે. ઓફિસ મિલ વિશે આપણે વાત કરીએ તો તમામ આ વસ્તુ પર આજે આપણે વાત કરવાના છીએ અને અમારી આજે ખાસ આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરશું. હવે અમારા મહેમાન અમારી સાથે જોડાઈ રહ્યા છે. હવે ખાસ આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા ખાસ મહેમાન અજીત શાહ, જે પોતે સીએ છે. એમની સાથે આજે આપણે વાત કરશું. અજીતજી, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. સૌથી પહેલા તો હવે આપણે વાત કરીએ જે હિસાબે ટેક્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, બદલાવ કરવામાં આવ્યો છે, તો આપના દ્રષ્ટિથી અને આપ જે હિસાબે આપણે વાત કરીએ તો આપ આટલા વર્ષોથી આ ધંધા અને રોજગાર એટલે કે સીએ નું કામ કરી રહ્યા છો, તો આપના મંતવ્યથી શું છે અને સૌથી મહત્વનું કે આ શું અસર કરી શકે છે? સૌથી પહેલા તો આપ એ જણાવો. સૌથી પહેલા જે ટેક્સ ડિઝાઇન બે કર્યા જુદા જુદા એમણે, એટલે જૂનો ડિઝાઇન અને નવો ડિઝાઇન, એટલે તકલીફ થોડી ઘણી અમને પડે. કારણ કે આજે તમે તમારું ઇન્કમ નું લઈને આવો અને તમે જ કહો કે ભાઈ અજીતભાઈ તમે કરી આપો, આમાંથી મને ફાયદો ક્યાં થશે જૂના ડિઝાઇનમાં કે નવા ડિઝાઇનમાં. એટલે બંને રીતે અમારે ગણવું પડે અને પછી અમે કહી શકીએ કે નવા ડિઝાઇનમાં અને જૂના ડિઝાઇનમાં આટલો તફાવત છે. ફેરફાર શું છે કે એમણે જે ઇન્કમ એક્ઝમ્પશન આપ્યું હતું એમાં એમને અત્યારે જે નવો ડિઝાઇન થાય એમાંથી 4 લાખથી 8 લાખ સુધી, 8 લાખથી 12 લાખ, 12 થી 16, 16 થી 20 અને 20 થી 24 સુધીની લિમિટ આપી છે. હવે આમાં બીજું શું થાય છે કે જૂનામાં તમને જે તમારું ડિડક્શન મળતું હતું પીપીએફ નું, તમે મેડિક્લેમ ભરતા હતા, તમારે લોન નું વ્યાજ ભરતા હતા, એ બધું તમને બાદ મળતું હતું. જે હવે નવામાં તમને કશું જ બાદ નહીં મળે. પણ એક વસ્તુ છે કે 12 લાખ રૂપિયા સુધીની જો તમારી આવક હશે તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. એટલે એક મોટી રાહત છે. પણ સામે જે રોકાણ થતું હતું આપણું બધું, કે આજે હું પીપીએફ માં પૈસા રોકતો હતો તો એ રોકાણ બંધ થઈ જાય
એટલે ભવિષ્ય માટે મારી દ્રષ્ટિએ ખોટું થઈ શકશે એવું મારું અંગત માનવું છે સર. જી અજીતજી, આપણે વાત કરીએ તો જે જૂનો નિયમ હતો અને જે નવા નિયમ આવ્યા છે તેના વચ્ચે એક ખાસ જે આપણા દેશની જનતા છે અને ગુજરાતની જે જનતા છે, આપણા દર્શક મિત્રોને સૌથી પહેલા તો આપે એ જણાવજો કે આજે એક ઇન્કમ ટેક્સ એવી વસ્તુ છે કે જે ઘણા બધા લોકોને હજી સુધી એમાં સમજણ નથી પડતી, કેમ કે જટિલ પ્રોસેસ અમુક લોકો કહેવામાં આવે છે અને જટિલતાને ક્યાંક ને ક્યાંક હવે સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે એ જટિલને હવે સરળ પદ્ધતિમાં અમે લાવી રહ્યા છે. તો આપના હિસાબે ને આપના મંતવ્યથી એમાં શું લાગી રહ્યું છે આપને, અને અમારા દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? આમાં સરળતા એ રીતે લાવ્યા છે લોકો કે તમે ઇઝીલી ગણી શકો. તમારી જે આવક આટલી છે, પેલા તમે આટલા બાદ કરો, આ નથી મળતા, આનાથી વધુ 1.5 લાખથી વધુ બાદ નતું મળતું ETC માં, એટલે તમારે એ બધી ગણતરી કરવી પડતી હતી. ત્યારે અત્યારે શું છે કે સ્ટ્રેટ 12 લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી હોતો. એટલે એ એક મોટી રાહત થઈ ગઈ છે. પણ તેનાથી જે વધારે ઇન્કમ વાળી વ્યક્તિઓ છે એ લોકોને એટલી બધી રાહત થતી નથી. મારી દ્રષ્ટિએ એમણે જે ટેક્સમાં સ્લેબમાં ફેરફાર કર્યો છે તેનાથી બહુ ઓછાને રાહત થશે એવું મારું અંગત માનવું છે. હેલો, આપણે વાત કરીએ તો જે હિસાબે 7.5 લાખ સુધીની જે એમાં હતી તેમાં વધુ એમ્પ્લોયર જે કોન્ટ્રીબ્યુશન હતું તેના પર ટેક્સ, એટલે કે શું આ મધ્યમ વર્ગ માટે નુકસાનકારક છે કે ફાયદાકારક સાબિત થશે, એટલે શું લાગી રહ્યું છે? નહીં, આમાં આપણે ગણતરી કરી દઈએ. પહેલા શું હતું કે 15 લાખથી તમારી ઇન્કમ વધે, 10 લાખથી તો તમારે 30% લેખે ટેક્સ ભરવાનો આવતો હતો. જી, અને તમને ડિડક્શન મળતા હતા. એ ડિડક્શન પણ તમને કેટલા મળતા હતા કે તમને 2 લાખ રૂપિયા વ્યાજના મળતા હતા, 1.5 લાખ રૂપિયા તમને PPF છે કે તમારું PF બધું કપાતું હતું, અને બીજા 50,000 રૂપિયા તમને મેડિક્લેમ નો મળતા હતા. એટલે આ બધું બાદ કરતા તમારી આવક જે રહે તેના પર 30% ટેક્સ આવતો હતો મોટી આવક વાળાને. ત્યારે હવે શું છે કે 24 લાખ રૂપિયા સુધીનો સ્લેબ આપ્યો છે, એટલે 12 લાખ રૂપિયા સુધી તો તમારે ટેક્સ ભરવાનો આવતો નથી. એટલે 12 થી 16 જેની ઇન્કમ હોય તેની ઇન્કમ પર 15% પણ ટેક્સ ભરવાનો આવશે. સોરી, 12 થી 16 ઉપર 20%, અને 16 થી 20 પર 25, અને 20 થી 24 સુધી આ ટેક્સ ભરવાનો આવશે. એટલે 24 થી વધુ આવક થશે, 24 લાખ થી વધુ, તો તમારે 30% પ્રમાણે ટેક્સની ગણતરી કરવાની પડશે અને ટેક્સ ભરવાનો રહેશે. આની સામે તમને એડવાન્સ ટેક્સ બી તમારે ભરવો પડતો હોય છે. એવું નથી હું છેલ્લે ટેક્સ ભરું. એટલે દરેકની ઇન્ડિવિડ્યુઅલ જુદી જુદી ગણતરી કરી અને તમારે નક્કી કરવું જોઈએ કે આમાં મને શું ફાયદો થયો કે સરકારને શું ફાયદો થયો. અને પહેલા શું હતું કે સિનિયર સિટીઝનને થોડી વધારે રાહત હતી, 80 વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટીઝનને રાહત હતી. એ બધું હવે નીકળી ગયું અને હવે બધા સરખા થઈ ગયા છે. એ રીતનું છે. જી, આપણે વાત કરીએ તો જે કંપની તરફથી જે સુવિધાઓ આપવામાં આવી રહી છે, પહેલા પણ આપવામાં આવતી હતી, હવે પણ આપવામાં આવે છે, અને જે કંપની તરફથી સુવિધાઓ આપવામાં આવી છે તેને હવે ક્યાંક ને ક્યાંક પોપ્યુલેશન સાથેને આધારિત કરી દેવામાં આવી છે, એટલે કે પોપ્યુલેશન આધારિત ટેક્સ. તો આ જે છે તે શું આ યોગ્ય છે કે પોપ્યુલેશન આધારિત ટેક્સમાં કયા પ્રકારે ફાયદો થઈ શકે છે કે નુકસાન થઈ શકે છે, તેને લઈને આપનું મંતવ્ય શું છે? આમાં શું થાય છે કે તમારે ગણતરી કરવી પડે. પહેલા જે આપણને મોટરમાં જે રાહત મળતી હતી તે, અને મકાનમાં જે રાહત મળતી હતી, કે વેલ્યુએશન જે ગણતરી કરી કે આટલી એની એ છે તો એના તમને 10% મળે છે, અને એનાથી વધુ હોય તો જુદી જુદી ગણતરી કરવી પડતી હતી. હવે શું કર્યું અમે કે હવે એમને સીધું કરી નાખ્યું કે ભાઈ આટલા પ્રમાણે જ મળશે. એટલે ગણતરી કર્યા પછી તમે નક્કી કરી શકો કે મને રાહત છે કે નહીં. પહેલા જ કહ્યું આ ફેરફારથી શું થશે કે મારે ગણવું પડે કે ભાઈ પહેલા મારે આ જ ઇન્કમ પર આટલો ટેક્સ આવતો હતો, અને હવે
આટલી જ ઇન્કમ પર આટલો ટેક્સ આવે છે. એટલે એ દરેક જણાએ પોતપોતાની આવક પ્રમાણે ગણતરી કરવી જોઈએ. જી આપણે વાત કરીએ તો જે પીએફ ને લઈને છે, પીએફ છે કે એની સાથે સાથે જે આ એક એક્સ્ટ્રાનું જે હિસાબે કંપનીમાંથી લોકોને મળી રહ્યો હતો પીએફ, એનપીએસ, આ તમામ યોગદાનો જે છે તેના પર જે વ્યાજ મળતો હતો તેને પણ હવે ક્યાંક ને ક્યાંક આ સાથે ગણી લેવામાં આવ્યું છે. એને લઈને થોડુંક વિસ્તૃત માહિતી મારા દર્શક મિત્રોને તમે આપી દેશો તો વધારે સારું. એટલે પહેલા શું હતું કે પીએફ નું જે વ્યાજ મળતું હતું 8% કે જે બી અમને રીતે મળતું હતું તે એક્ઝમ્પ્ટ હતું, તેના પર કોઈ ટેક્સ લાગતો નહોતો. હવે શું થયું કે તેને વ્યાજ તરીકે ગણતરી કરી અને તમારે જે ટેક્સ થતો તે ભરવાનો રહેશે. દાખલા તરીકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એમાં પણ એને બધા પીપી કહેતા હતા કે તમે દરેક રીતે તમને ફ્રી હતું, કારણ કે તમે જે રકમ ભરો તેના પર પણ ટેક્સ નહીં, જે તમને વ્યાજ મળે તેના પર પણ ટેક્સ નહીં, અને જે તમને રકમ પાછી મળે ત્યારે તેના પર ટેક્સ લાગતો નહોતો. એટલે આ એક સારી સ્કીમ હતી, પણ અત્યારે સ્કીમ ચાલુ છે પણ ટેક્સની ગણતરીમાં જોવા જઈએ તો થોડું ઘણું ટફ પડે, થોડો ઘણો ટેક્સ વધારે આવે. જી હવે આપણે વાત કરીએ તો જે હિસાબે 2 લાખ સુધીની અચ્છા લોન પર પણ ક્યાંક ને ક્યાંક હવે એમાં લોન માટે રાહત આપવામાં આવી છે, એટલે કે જે લોકો લોન લેતા હતા અને 2 લાખ સુધી લોન પર કંઈક રાહત મળી છે. લોનને લઈને શું રાહત છે, શું વિગત છે અત્યારે, તો દર્શક મિત્રોને એ પણ જણાવી દો. આમાં શું થયું, પહેલા મકાન માટે તમે લોન લેતા હતા જી, તો લોનનું જે વ્યાજ ભરતા હતા એ 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ તમને બાદ મળતું હતું, એટલે એ તમારી આવકમાં ઉમેરાતું નહોતું. ત્યારે હવે શું થયું છે કે તમે જો 12 લાખમાં જાઓ નવી સિસ્ટમમાં તો આની ગણતરી કરવાની રહેશે નહીં. એટલે એ મારી દ્રષ્ટિએ નાના લોકોને થોડી ઘણી તકલીફો આવી શકે, મુશ્કેલીમાં મુકાઈ શકે, નાના કરદાતાઓ છે તેમને. જી આપણા દેશમાં જ્યારે આપણે સૌને ખબર છે કે આપણા દેશમાં સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો રહે છે. આ મધ્યમ વર્ગના લોકો, જે લોકો કામગીરી કરીને એમના પોતપોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એના વચ્ચે આ પ્રકારે જ્યારે નવું ટેક્સનું આવ્યું છે, નવા ટેક્સને લઈને આપનું શું મંતવ્ય છે કે લોકો માટે રાહત સાબિત થશે કે પછી તકલીફો પણ પડી શકે છે? ના, મારી દ્રષ્ટિએ તો લોકોને રાહત ઓછી થશે, કારણ કે જે રીતે એમણે રજૂઆત કરી છે નાણાં પ્રધાને એ પ્રમાણે રાહત ઓછી રહેશે, અને મારી જે થોડો ઘણો ટેક્સ વધારે ભરવાનો પણ આવી શકે એવી શક્યતાઓ રહેલી, કેમ કે જે ડિડક્શન હતા એ કશું જ નથી મળવાનું હવે. એટલે જે નાની વ્યક્તિઓ છે એમને થોડી ઘણી મુશ્કેલી આવી શકે, નાના કરદાતાઓ છે એમને. આ તો આપણે વાત કરતા હતા નાના કરદાતાઓ માટે. કંપની માટે શું, કંપની છે કે ઉદ્યોગકારો છે તે લોકો માટે શું ફેરફાર છે, તે લોકો માટે શું ખાસ આ વખતે આવ્યું છે? ના, એટલે કંપનીઓ માટે મારી દ્રષ્ટિએ કોઈ ફેરફાર નથી, કે એમને જે જૂનામાં જે ટેક્સ હતો એ જ પ્રમાણે ટેક્સ છે. એટલે 25% જે હતો અને 22.5%, અને જે ભાગીદારી પેઢીને બધા છે એમના પર 30% ટેક્સ હતો, એમાં કોઈ ફેરફાર કર્યો નથી એમણે, એટલે એમણે તે રીતે ભરવો જ પડશે. જી આજે ગિફ્ટની પણ એક વાત હતી કે 15,000 સુધીની હવે ગિફ્ટની લિમિટ કરી દેવામાં આવી છે, જે પહેલા 5,000 રૂપિયા હતી ને એના પછી હવે આ વખતે 15,000 સુધીની એની લિમિટ કરવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુમાં રાહત આપવામાં આવી છે કે કંપની તરફથી જો ગિફ્ટ આપવામાં આવે છે તો એના ઉપર હવે 15,000 પછી ઉપરાંતનું જે વધારાનું રકમ હશે તો જ પછી ટેક્સ ભરવો પડશે, એટલે કે 15,000 થી વધારે જશે. તમારી ઇન્કમ પ્રમાણે આવે, કારણ કે મારી બીજી ઇન્કમ 25 લાખ છે અને મને આ ગિફ્ટમાંથી ટેક્સ ઉમેરાય તો મારે એના પર 30% ટેક્સ આવવાનો છે. એટલે જે ટેક્સ આવશે એ તમારી ઇન્કમ પ્રમાણે ગણતરી કરવી પડે. જે ગિફ્ટ તમને મળી, ગિફ્ટ પહેલા જે રકમ આપતા હતા તે રકમ તમને 5,000 રૂપિયા સુધી તમારી કરપાત્ર નથી, પણ હવે એમને વધારીને એ રકમ અહીંયા 15,000 જેવી કરી છે. એટલે શું છે કે જેની ઇન્કમ વધુ હોય એને કદાચ વધારે મળે, પણ વધુ હોય તેનો સ્લેબ બી મોટો થવાનો, એટલે મારી દ્રષ્ટિએ એને કે બહુ મોટો ફાયદો નહીં થવાનો. જી
એક આખરી સવાલ મારો છે કે હવે આ તમામ વસ્તુને જોતા શું લાગે છે કે કંપનીઓ જે છે તે કંપનીઓ એમનું પોતાનું કંપની હોય કે પછી સેલરી સ્ટ્રક્ચરમાં કંઈક ફેરફાર આવી શકે છે? સેલરી સ્ટ્રક્ચરમાં શું કંઈક ફેરફાર આવી શકે છે? આપને શું લાગી રહ્યું છે કે કંપની તરફથી કંઈક સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવી શકે છે કે પછી એ લોકો પર એનું શું અસર થશે? ના, મારી દ્રષ્ટિમાં કોઈ ફેરફાર બહુ મોટો નહીં આવી શકે, કારણ કે એમણે જે ચેન્જીસ કર્યા છે ટેક્સના રેટ એઝ ઇટ ઇઝ જ રાખ્યા છે કંપનીઓ માટે. LLP છે, કંપની છે કે ભાગીદારી પેઢી છે, તેમના માટે ટેક્સના દર એઝ ઇટ ઇઝ રાખ્યા છે. એટલે એમની જે આવક છે તેના પ્રમાણે થશે. પહેલા શું થતું હતું કે કંપનીઓ પોતાના માણસોને વધારે પગાર આપતા હતા કે વધારે ડિડક્શન આપતા હતા, એ બધું કંપનીને બાદ મળતું હતું, પેલા લોકોની આવકમાં ઉમેરાતું હતું. એટલે હવે કંપનીઓ પાસે એવો કોઈ સ્કોપ નથી કે તે પોતાના વ્યક્તિઓને વધારે ડિડક્શન આપી શકે. જી, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. તો જે હિસાબે આજે આપણે સમજ્યું અને આપણે વાત કરી કે જો ઇન્કમ ટેક્સમાં અત્યારે હવે જે ફેરફાર કરવામાં આવ્યો છે, જે બદલાવો કરવામાં આવી રહ્યા છે 1 એપ્રિલથી, એટલે કે આ 2026ના જે નિયમો છે તેને જોતા ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે રાહતના પણ સમાચાર છે. અને એમાં થોડા ઘણા એવો વિષય છે કે જેના ઉપર આપણે વાત કરીએ તો એમાં ટેક્સ વધારો થઈ શકે છે, થોડા ઘણા વધારે થવાના શક્યતાઓ છે. હાલ અમારી સાથે આ તમામ મુદ્દાઓ પર હવે જે બી કંઈ નવું અપડેટ આવશે તે પણ અમે તમારી સામે લઈને આવતા રહીશું. હાલ માટે બસ આટલું જ. ધન્યવાદ અને બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.